વાવથરા જિલ્લાના દિયોદર પંથકમાં ફરી એકવાર મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની મુદ્દત પૂરી થતાં જ સત્તા મેળવવા માટેનો ખરાખરીનો જંગ શરૂ થઈ ચૂક્યો છે. દિવસભર ચાલેલા ભારે વિવાદ અને હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ગઈકાલે સાંજેના સમયે કોંગ્રેસના તમામ સદસ્યોને તાલુકા પંચાયતના સભાખંડમાંથી સીધા જ કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તાલુકા પંચાયતના 12 જેટલા સદસ્યોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ખુદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાને આવ્યા છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના ટોચના નેતાઓ પોતે જ આ સદસ્યોની સાથે રવાના થયા છે. આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ ભાજપ દ્વારા તોડજોડની રાજનીતિ કે દબાણના ડરથી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પોતાના સદસ્યોને રાજસ્થાન લઈ ગઈ હતી અને આ વખતે પણ કોંગ્રેસ કોઈ જોખમ લેવા માંગતી નથી. જો દિયોદર તાલુકા પંચાયતનું ગણિત સમજીએ તો અહીં કુલ 22 બેઠકો છે, જેમાંથી 12 બેઠકો પર કોંગ્રેસનું સ્પષ્ટ બહુમત છે, જ્યારે ભાજપ પાસે 10 બેઠકો છે. બહુમતી હોવા છતાં કોંગ્રેસને ડર છે કે સત્તાધારી પક્ષ કોઈ ખેલ ન પાડી દે. હવે આગામી 27 તારીખે એટલે કે આવતીકાલે જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી થશે, ત્યારે આ તમામ સદસ્યોને સીધા દિયોદર ખાતે લાવવામાં આવશે. ત્યાં સુધી આ સદસ્યો ક્યાં રહેશે અને શું કોંગ્રેસ પોતાની આ ગઢ બચાવી રાખવામાં સફળ રહેશે, તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.